हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। આપણે અકાઉન્ટ્સના વિડિયો લેક્ચર્સની અંદર કંપનીના વાર્ષિક હિસાબો સ્ટાર્ટ કર્યા હતા, તેની અંદર આગળ વધીએ ત્રીજા લેક્ચર્સની અંદર. તો આજે આપણે પાકા સર્વે સંદર્ભની અંદરની માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો. લાસ્ટ લેક્ચરની અંદરની વાત કરીએ તો આપણે કંપનીના વાર્ષિક હિસાબો શું છે અને નફા નુકસાન પત્રક શું છે એની માહિતી મેળવી. કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ જોઈએ તો હવે કંપનીના વાર્ષિક હિસાબની અંદર ઊભું નફા નુકસાન પત્રક અને ઊભું પાકું સર્વે તૈયાર કરવાનો નિયમ છે. તો લાસ્ટ લેક્ચરોની અંદર આપણે જોયું કે ઊભું પાકું સર્વે કેવી રીતના તૈયાર થાય. એની અંદર સૌપ્રથમ આવકો, ત્યારબાદ ખર્ચાઓ, ત્યારબાદ આવકવેરા બાદનો નફો, આવકવેરો અને આવકવેરા પછીનો નફો ત્યાં આગળ આવે. એટલે પહેલા કરવેરા પહેલાનો નફો ધ્યાનમાં લેવાય, ત્યારબાદ કરવેરો બાદ થાય અને ત્યાર પછી કરવેરા બાદનો નફો. આ રીતનું આખું ફોર્મેટ હતું. આજના લેક્ચરની અંદર આપણે પાકા સર્વેને જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીના વાર્ષિક હિસાબની અંદર જ્યારે તમે જોવો છો ત્યારે મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત દેના રકમ રૂપિયા, આ ટાઈપનું ફોર્મેટ છે. પણ અહીંયા તો ઊભું પાકું સર્વે છે. તો ઊભું પાકા સર્વેની અંદર અહીંયા આગળ સૌપ્રથમ પહેલા મૂડી દેવા બાજુ આવશે, પછી મિલકત લેણા બાજુ આવશે. પણ બે સાઈડ ઉધાર જમા કે મૂડી દેવા મિલકત લેણા નથી, પણ ક્રમની અંદર ઊભું છે. તો આપણે સરળતાથી સમજવા માટે મેં બે ભાગમાં ડિવાઈડ કર્યું છે. આજના લેક્ચર્સની અંદર માત્ર આપણે મૂડી દેવા કેવી રીતનું હોય એના મુખ્ય શીર્ષક એટલે હેડિંગ અને હેડિંગ અંતર્ગત કઈ કઈ વિગતો આવે એની માહિતી આજના લેક્ચર્સની અંદર આપણે જોવાની છે. બરાબર? પછી એની થોડી પ્રેક્ટિસ કરશું અને પછી મિલકત લેના અને પછી બંનેને આપણે જોડી દઈશું. એટલે એ શું બની જશે? પાકું સર્વે તમારું બની જશે. રેડી? તો આજના લેક્ચર્સની અંદર સૌથી પહેલું આપણે જોઈએ તો મૂડી દેવા બાજુની વિગતો જે છે એ અહીં આગળ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સૌથી પહેલા આપણે હેડિંગ લખીએ તો શ્રી ખાલી જગ્યા તારીખ ખાલી જગ્યાના રોજનું, બરોબર, નફા નુકસાન પત્રક હતું તો ના રોજ પૂરા થતા વર્ષનું હતું. અહીંયા આગળ માત્ર ના રોજનું. આ રીતની કોલમો નફા નુકસાન પત્રક બની ગયા છે અને કોલમની પરિચિત છીએ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થતી નથી. જેની અંદર ક્રમ, વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા. હવે અહીંયા આગળ પહેલું તો મૂડી દેવા શબ્દના બદલે શબ્દ મૂકવામાં આવે છે ઇક્વિટી અને જવાબદારી. આ પ્રકારના શબ્દનો ઉપયોગ ત્યાં આગળ કરવામાં આવતો હોય છે. એટલે સૌપ્રથમ આપણે જોઈએ ઇક્વિટી અને જવાબદારી હેડિંગ જે છે તે. ઓકે, સાદી ભાષામાં કહું તો આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબની અંદર મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત દેના રકમ રૂપિયા લખીએ છીએ. એમાં હેડિંગ છે કે અત્યારે આપણે શું સ્ટાર્ટ કરીએ છીએ? ઇક્વિટી અને જવાબદારી. હવે આખા મૂડી દેવાની અંદર બે શબ્દથી આપણે બહુ પરિચિત થવાનું છે. મુખ્ય શીર્ષક એટલે મેઇન હેડિંગ અને એની અંદર આવતું પેટા શીર્ષક જેને સબ હેડિંગ તરીકે ઓળખાય. હવે અહીંયા જોઈએ તો મુખ્ય હેડિંગ માત્ર 3 છે. આ શબ્દ ઉપરથી કન્ટિન્યુ કરીએ. પહેલું ઇક્વિટી એટલે શેર્સ હોલ્ડર, માલિકો કહેવાય. એને શેર્સ ખરીદ્યા હોય, ઇક્વિટી શેર્સ ખરીદ્યા હોય, માલિકોના અને ઇક્વિટી શેરના ભંડોળ એટલે પહેલું હેડિંગ ત્યાં આવે છે ઇક્વિટી. શેર્સ સંદર્ભની અંદર શબ્દ યાદ રાખવાનો છે શેર્સ હોલ્ડરના ભંડોળો. આ મુખ્ય હેડિંગ. હવે શેર્સ હોલ્ડરના ભંડોળની અંદરનું પેટા શીર્ષક એટલે એની અંદર કઈ વિગત આવે. પહેલું હેડિંગ યાદ રાખ્યું. ત્યારબાદ બીજા બે હેડિંગ બીજા શબ્દો ઉપરથી છે જવાબદારી. બે પ્રકારની, બિનચાલુ અને ચાલુ. મુખ્ય ત્રણ શીર્ષક તો આપણે મૂડી દેવા કમ્પ્લીટ થઈ જાય. પણ આપણે પેટા વિગતો પણ
અહીંયા આગળ સાથે જોતા જવાનું થોડો આગળ રાખીએ, બરોબર? જેની અંદર ખાસ કરીને શેર હોલ્ડરના વર્તુળની અંદર પહેલી વિગત આવે છે મુખ્ય શીર્ષકનો કયો શીર્ષક કહેવાય? પેટા શીર્ષક. પેટા શીર્ષકની અંદર સૌથી પહેલી વિગત આવી કંપનીની શેર મૂડી, બરોબર? હવે તમે મને કહો કંપનીની શેર મૂડી કેટલી હોય? મુખ્ય બે પ્રકારના શેર છે, આપણને બધાને ખબર છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. એટલે અહીંયા આગળ તમે ઇનર કોલમમાં રકમમાં જે એડ હોય તે લખી શકો છો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, બરોબર? તો આપણે અલગથી એક રૂલ્સ પણ બનાવવા છીએ. માનો કે શેર મૂડીનું હેડિંગ છે, તો શેર મૂડીના હેડિંગ અંતર્ગત મુખ્ય બાબત આવે ઇક્વિટી શેર મૂડી આપો એટલે એની રકમ લખાય, પ્રેફરન્સ શેર મૂડી આપી હોય તો એની વિગત લખાય, અને ખાસ ત્રીજી વિગત બોર્ડમાં રાષ્ટ્રીય લગભગ પૂછાણી જો કોઈ શેર પર બાકી હપ્તો હોય તો એ ફરજિયાત કાઉન્સમાં લખું છું શેર મૂડીમાંથી બાદ થાય. શું થાય? શેર મૂડીમાંથી બાદ, કારણ કે એ બાકી હપ્તો આપણને શેર હોલ્ડર પાસેથી મળ્યો જ નથી, તો શેર મૂડીની રકમમાં એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ક્લિયર? પહેલું મુખ્ય શીર્ષક શેર હોલ્ડરના કંટ્રોલ, પેટા શીર્ષકમાં પહેલું આવશે શેર મૂડી, શેર મૂડીમાં બે મુખ્ય ઇક્વિટી અને પ્રેફરન્સ શેર, રકમમાં જે કોઈ જોઈને લખવાનું રહેશે. બીજું પેટા શીર્ષક જોઈએ તો અહીંયા શબ્દ મૂક્યો છે અનામત અને વધારો, બરોબર? હવે દરેક કંપની પોતાની સદ્ધરતા, પ્રતિષ્ઠા અને ભવિષ્યની અંદર ટકી રહેવા માટે અલગ અલગ પ્રકારના અનામતો બનાવે છે, બરોબર? કોઈ પણ અનામત હશે એ બધું જ અહીંયા આગળ મૂકવામાં આવશે. સાદી ભાષામાં અનામતો કયો, સામાન્ય અનામતો કયો, મૂડી અનામતો કયો, રોકાણ ભંડોળ કયો, અથવા તો ખાસ કરીને નફા નુકસાન ખાતાનો નફો કે ખોટ, તમામ પ્રકારના અનામતો આવશે. હું તમને કેટલી વિગત આવી બોર્ડ પર પાછળ આ બાજુ તારવતો જાઉં, બધી જ વિગતો નથી હોતી, એક કે બે જ વિગત હોય, રકમમાંથી શોધીને લખવામાં આવે. જોઈએ અનામત અને વધારો. રેડી? જેની અંતર્ગત કયા કયા પ્રકારના અનામતો રકમ દાખલામાં આવે તો જોઈએ અનામત ભંડોળ, સામાન્ય અનામત, મૂડી અનામત, રોકાણ ભંડોળ અનામત, બરોબર? આ અલગ અલગ પ્રકારના અનામતો જે છે એ અનામતો ક્યાં આવે? ખાસ કરીને જામીનગીરી પ્રીમિયમ પણ આપે છે, જે કંપનીની એક પ્રકારની આવક છે. અને લાસ્ટની અંદર ખાસ નફા નુકસાન ખાતાની અંદર હોય, એની અંદર આવતો નફો હોય તો પ્લસ થાય, અને ખોટ હોય તો ત્યાં આગળ બાદ કરવામાં આવે છે. એટલે નફા નુકસાન પત્રકનો વધારો અથવા તો શું કહેવાય? ઘટાડો. આપણી પરિભાષાની અંદર આપણે એને નફો અથવા તો ખોટ પણ કહી શકીએ છીએ. રેડી? તો આ પ્રકારના વિવિધ અનામતો આ હેડિંગ કરે. દાખલો સેવામાં જ ગણવાનો. શેર મૂડી લખો તો જે શેર મૂડી આપણે કૌંસમાં લખીને રકમ બહાર. અનામત લખો, એક કે બે અનામત આપો કે અનામત લખીને રકમ શું કરવામાં આવશે? બહાર મૂકવામાં આવશે. પહેલું મુખ્ય પેટા શીર્ષક જે છે સાથેના પૂરું થાય છે એનો ટોટલ 12. શેર હોલ્ડરના ભંડોળ પહેલું હેડિંગ, એની અંદર શેર મૂડી અનામત બે જ, એટલે પૂરું. એટલે આનું કામ કમ્પ્લીટ. હવે જોઈએ આપણે શું? જવાબદારી. જવાબદારીના મુખ્ય બે પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે. એક લાંબા ગાળાની જવાબદારી અને બીજી કઈ ટૂંકા ગાળાની જવાબદારી, જેમ તમારી ને અમારી છે.
ઘણી જવાબદારી આપણે ડેઈલી ઘરમાં નિભાવતા હોઈએ ટૂંકા ગાળાની, બરોબર ને? પાણીનો શીશો ફ્રીજમાંથી લઈને ભરીને મૂકવો જોઈએ એવું કોઈ કેવું ન પડે. હવે બધાને ખબર જ છે, મૂકી જ દઈએ છીએ, બરોબર? જ્યારે કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે લાંબા ગાળાની જવાબદારી કે 20-25 વર્ષ પછી તમારે અમુક રકમ કમાવી પડશે, પ્રેસ્ટીજ, લાંબા ગાળાની જવાબદારીને ઘર પણ ચલાવવું પડશે. એમ અહીંયા આગળ હવે બીજું પેટા શીર્ષક એટલે કે મુખ્ય શીર્ષક આવે છે બિનચાલુ જવાબદારી. પહેલું તો અહીંયા આગળ બિનચાલુ જવાબદારી શબ્દ છે એટલે 1 વર્ષ કે તેથી વધુ સમય માટેની વિગતોને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે. જેનું પેટા શીર્ષક જોઈએ તો 3 વિગત છે, જેમાં પહેલું આવે છે લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી, સંસ્થા પાસેથી, બેંક પાસેથી અલગ અલગ રીતના લાંબા ગાળાના નાણાં લીધા હોય એ બધાનો સમાવેશ અહીંયા કરવામાં આવે. ચાલો એમાં કેવી વિગતો આવે અહીંયા જોઈએ. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં સૌથી પહેલું આપણે ડિબેન્ચર બહાર પાડીએ તે, બોન્ડ બહાર પાડવામાં આવે છે તે, જાહેર થાપણ બહાર પાડવામાં આવે તે ઉપરાંત હવે તમે પણ મનમાં કદાચ બોલી ગયા હશો કોઈની પાસેથી ઉછીના લીધેલા લાંબા ગાળાના ઉછીના નાણાં, બેંક પાસેથી લીધેલ લોન, મિત્ર પાસેથી કોઈ લોન લઈએ તો પણ મુખ્ય રીતે યાદ રાખવાનું લાંબા ગાળાના ઉછીના નાણાં લીધા હોય, 1 વર્ષ કરતા વધુ હોય ત્યારે જ આ તમામ વિગતોને ત્યારે મૂકવામાં આવતું હોય. ક્લિયર? નેક્સ્ટ ની અંદર જોઈએ તો અન્ય લાંબા ગાળાની જવાબદારી આવે છે. બીજું પેટા શીર્ષક અન્ય લાંબા ગાળાની જવાબદારી, બરોબર? જેની અંદર આપણે લાંબા ગાળા સંદર્ભની અંદર ઘણી વખત ડિબેન્ચરની રકમ પરત કરવી હોય તો તે, પ્રેફરન્સ શેર ઉપરની રકમ પરત કરવી હોય તે, તો લાંબા ગાળાની જવાબદારી છે એના માટે નાણાં ભેગા કરવા હોય તો અહીંયા આગળ મૂકવામાં આવે છે, પણ બને ત્યાં સુધી બહુ ઓછું પૂછાય છે. ત્રણની અંદર લાંબા ગાળાની જોગવાઈ. હવે સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો જવાબદારી અને જોગવાઈ વચ્ચેનો ડિફરન્સ હોવો જોઈએ ખ્યાલમાં. ઘણા બધા બંને શબ્દો છે. 1 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટેની કોઈ પણ ચૂકવણી વિગતોની જવાબદારી, પણ એ ચૂકવવા માટે સ્પેશિયલાઇઝેશન સાથે નિશ્ચિત હેતુ આપે છે. તો એ નિશ્ચિત હેતુને પૂર્ણ કરવો હોય તો એ આપણે એક પ્રકારની લાંબા ગાળાની જોગવાઈ બને છે. ફરીથી રિપીટ કરું, કોઈ પણ રકમ ચૂકવવા માટે હેતુ નિશ્ચિત કરવો તે બધી જવાબદારી, અને હેતુ નિશ્ચિત હોય તે બધી શું બનશે? જોગવાઈઓ કે અંદર બનતી હોય. અલગ આપણે કરીએ એ લાંબા ગાળાની જોગવાઈઓ કરીએ, જેની અંદર સૌથી પહેલું આવે મેચ્યોરિટીમાં જોઈએ તો પ્રોવિડન્ટ ફંડ, જેને આપણે શોર્ટ ફોર્મ પીએફ તરીકે ઓળખીએ છીએ. બધા જ સમજી શકો છો. પ્રોવિડન્ટ ફંડ કર્મચારીનું હોય છે, તો કર્મચારી જ્યારે રિટાયરમેન્ટ થાય ત્યારે એને મળતું હોય, એટલા માટે ફિક્સ હેતુ કર્મચારી માટેનો, તો એ જોગવાઈ ફિક્સ્ડ નથી, તો એ બધી જ જવાબદારીની અંદર પરિણમતી હોય. ગ્રેચ્યુઇટી, રિટાયરમેન્ટ સમયે ગ્રેચ્યુઇટી ફંડના નાણાં પ્રાપ્ત થતા હોય છે એટલે ગ્રેચ્યુઇટી ફંડ. ત્યારબાદ પેન્શન ફંડ, બરોબર ને? રિટાયરમેન્ટ
પછી દર મહિને તમને જે રકમ પ્રાપ્ત થતી પેન્શન સ્પેશિયલ નિશ્ચિત હેતુ અને અંતમાં કારીગર ના બચત ખાતા તો આ પણ એક પ્રકારની નિશ્ચિત જોગવાઈ છે એ જોગવાઈ અનુસાર એને ત્યાં પર કાર્ય કરવામાં આવતું હોય તો અહીંયા બીજું આપણું મુખ્ય શીર્ષક અને પેટા ત્રણ શીર્ષકો અહીંયા કમ્પ્લીટ થાય રેડી ફરીથી રિપીટ કરી દો બિનચાલુ જવાબદારી એટલે લાંબા ગાળાની જવાબદારી પહેલા પૂછીના નાના લાંબા ગાળાના લીધા હોય આટલી વસ્તુઓનો સમાવેશ થાય લાંબા ગાળાની જવાબદારી હોય કે આપણે આપણું રકમો જે પરત કરવાની નિશ્ચિત હોય તે ખાસ કરીને ત્રીજું લાંબા ગાળાની જોગવાઈ નિશ્ચિત હેતુ માટે રકમ ચૂકવવાની હોય તે સામેની બાજુ જોયો પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુટી પેન્શન ફંડ કારીગર બચત ખાતા આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય હવે ત્રીજું અને લાસ્ટ મુખ્ય શીર્ષક હમણાં મેં કીધું વિદ્યાર્થી ઘણા બ્લેન્ક થઈ ગયા છે બિનચાલુ જવાબદારી અને બીજો પ્રકાર કયો છે ચાલુ જવાબદારી ઓકે સૌથી પહેલી વ્યાખ્યા જે જવાબદારી એક વર્ષ કે તેથી ઓછા સમય માટે ચૂકવવાની હોય તો એ તમામ જવાબદારીને કઈ કહેવાય ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર અલગ અલગ બેલેન્સ શીર્ષક જોઈએ તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં સાદી ભાષામાં અમુક નિશ્ચિત મુદતનો 1 વર્ષ કરતા ઓછા માટેની હોય તે એટલે ટૂંકા ગાળાના જો ઉછીના નાણાંની વાત કરવી હોય તો બે ત્રણ વસ્તુ બુકની અંદર પણ છે કે ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં પહેલું લોન લીધી હોય પણ તમને સ્પષ્ટ સમયગાળો આપ્યો હોય 1 વર્ષ કરતા ઓછો એટલે હું અહીંયા લખી શકું ટૂંકા ગાળાની લોન ત્યાર પછી તમને કીધું છે બેંક ઓવરડ્રાફ્ટ બરોબર ને નિશ્ચિત સમય માટે જેને ડીઓડી તરીકે ઓળખવામાં આવે ત્યારબાદ કેશ ક્રેડિટ ઘણી વખત કેશ ક્રેડિટ 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટેની હોય જેને આપણે સીસી તરીકે પણ ઓળખીએ છીએ તો ટૂંકા ગાળાના ઉછીના નાણાંની અંદર આવી રીતે 3-4 વિગતોનો સમાવેશ થાય છે ઘણું બધું રહેશે પણ એક્ઝામની અંદર અને ટેક્સ્ટબુકની મર્યાદામાં મોસ્ટ ઓફ આવતી બધી વિગતોને અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરું છું અન્યથા 3 એલિમેન્ટની વ્યાખ્યા તમે કરો ઓટોમેટિક તમને જવાબ મળી જાય છે ત્યારબાદ બીજી અંદર જોઈએ તો વેપારી દેવા જેને બીજાના 11મા ધોરણમાં યાદ હશે ને ખ્યાલ આવશે દેવા એટલે લેણદાર અને દેવી ઉંડી જે છે એ બંનેનો સમાવેશ અહીંયા કરવામાં આવે કોનો સમાવેશ કરવામાં આવશે વેપારી દેવાની અંદર ખાસ કરીને આ બે વસ્તુ ખૂબ મહત્વની છે વેપારી દેવા દરેક વખતે એક્ઝામમાં હોય દેવા એટલે આપણને ખબર છે લેણદાર અને દેવી ઉંડી બરોબર આ બંને વસ્તુઓ આ એલિમેન્ટ અંતર્ગત આવે ઘણી વખત એક વિગત આપી હોય તો કાઉન્સની વિગતનું નામ લખીને રકમ બહાર બે વિગત આપી હોય તો બંને વિગત અને બંનેની રકમ ત્યાં આગળ મૂકવામાં આવતી હોય જે સામાન્ય બાબત ગણાવી શકાય ત્રીજાની અંદર જોઈએ તો અન્ય ચાલુ જવાબદારી આવું એવી જવાબદારી છે કે જેનો સમાવેશ અહીંયા આગળ કરવામાં આવતો નથી અન્ય ચાલુ જવાબદારીની અંદર ઘણા બધા ચૂકવવાના ખર્ચાઓ બાકી છે દાખલા તરીકે ચૂકવવાનો બાકી ખર્ચ ચૂકવવાનો બાકી ભાડું ચૂકવવાનો બાકી પગાર ચૂકવવા બાકી કમિશન ચૂકવવા બાકી સ્ટેશનરી ખર્ચ કાંઈ પણ હોય તે આપણે અન્ય ચાલુ જવાબદારીની અંદર આવશે એટલે ચૂકવવાના બાકી ખર્ચ તો એની સામે બીજી વિગત જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અગાઉથી મળેલી આવકો પણ જવાબદારી છે કે જે આવક હકીકતમાં આપણી નથી અગાઉથી આપણને મળી
લીધેલી છે, અગાઉથી મળે આવક, બરોબર, જેની અંદર અગાઉથી મળે જે પણ આવકો છે એ આપણી એક પ્રકારની જવાબદારી છે અને એ જવાબદારી કાં તો એમાંથી બાદ કરવી પડે અથવા ચૂકવવી પડે, અન્ય ચાલુ જવાબદારીની અંદર આવતું હોય. અને લાસ્ટની અંદર જોઈએ તો ડી, ડી ની અંદર છેલ્લું પેટા શીર્ષક આવે છે આપણે કે ટૂંકા ગાળાની જોગવાઈ, ટૂંકા ગાળાની જોગવાઈ. જો અહીંયા લાંબા ગાળાની જોગવાઈ હોય, અહીંયા ટૂંકા ગાળાની છે, અહીંયા 1 વર્ષ કે તેથી વધુ નિશ્ચિત હેતુ છે તો અહીંયા આગળ 1 વર્ષ કે તેથી ઓછો કોઈ પણ સમયગાળાનો હેતુ ત્યાં આગળ હોવો જોઈએ. જોઈએ આપણે હેડિંગની અંદર ટૂંકા ગાળાની જોગવાઈ. સૌથી પહેલી અંદર મસ્ત વિકલ્પ આવે છે અને ઘણા વિદ્યાર્થી ભૂલી જાય છે કરવેરા, ટેક્સીસ. વર્ષ દરમિયાન જે પણ પ્રોફિટ થયો છે અન્ય કોઈ પણ ટેક્સીસ છે ટૂંકા ગાળાની અંદર જ આપણે ભરપાઈ કરવા પડે છે એટલે કરવેરાનો સમાવેશ આવે છે. કરવેરા પણ કહી શકાય અને કરવેરાની જોગવાઈ એવો શબ્દ પણ વાપરે છે, બરોબર. ત્યારબાદ બીજી વિગતની અંદર આવે છે સૂચિત ડિવિડન્ડ. સૂચિત એટલે નક્કી કરેલું, કહી દીધેલું પરંતુ હજી ચૂક્યું નથી. હું તમને કહી દઉં કે આટલું ડિવિડન્ડ તમને આપણે સમજારે ક્લાસ પૂરો થઈને સરસ મજાનો તમે વિડિયો ઘરે જોવો છો, તમે સ્કૂલે આવો ત્યારે બધાને 500 રૂપિયા આપે છે, સૂચિત. હવે દેવા હોય તો મારે 1 વર્ષના અંતર્ગત જ હું તમને આપું તો એની અને મારી બેની વેલ્યુ થાય, પણ 1 વર્ષ પછી 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ પછી આપું તો નહીં. પણ મેં કઈ દીધેલું છે તો એટલા માટે હેતુ પણ નિશ્ચિત છે. મારી શું કહેવામાં આવે, ટૂંકા ગાળાની જોગવાઈ છે એવું ત્યાં કહેવામાં આવતું હોય છે. એ ટૂંકા ગાળાની જોગવાઈમાં મુખ્ય 2 વિગતો એક્ઝામમાં ઘણી બધી વખત હોય છે તો એ બાબતોનો ખાસ ધ્યાન રાખો. હવે વાત કરીએ, આ તમારું મૂડી દેવા છે, આની અંદરમાં રકમમાં આ વિગતો આપી હોય જે કૌંસમાં લખી અને આ રીતની રકમો બહાર મૂકવામાં આવે, બરોબર. અહીંયા બીજા સેક્શનના 3 ટોટલ. હવે આ ત્રણેયનો ઊભો ટોટલ જે છે એ ત્યાં નીચે મૂકવામાં આવે અને ટ્રિપલ અંડરલાઈન કરવામાં આવતી હોય છે જેથી તમારું મૂડી દેવા બાજુ જે છે ખાસ અહીંયા ટ્રિપલ અંડરલાઈન મૂડી દેવા બાજુની વિગત અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે એવું કહેવામાં આવે, બરોબર છે. આ આખો મૂડી દેવા બાજુની વિગત હતી, હજી વિગત કરાવવા બાકી છે. સરળ ભાષામાં કેમ યાદ રહે એની સમજૂતી ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો. સૌથી મુખ્ય પહેલું હેડિંગ આવે છે ઇક્વિટી અને જવાબદારી, જે આપણું મૂડી દેવા બાજુ છે. ઇક્વિટી એટલે શેર હોલ્ડર કહેવાય, માલિક કહેવાય. પહેલું હેડિંગ એનું આવે શેર હોલ્ડરના ભંડોળો. એટલે શેર હોલ્ડરનો ભંડોળ તો શેર હોલ્ડરના ભંડોળના પેટા શીર્ષક ઇનર કોલમમાં 2 વિગત. પહેલું શેર્સ મૂડી જેની અંદર મુખ્ય 2 ઇક્વિટી અને પ્રેફરન્સ. બીજું આવે છે અનામત અને વધારો, તો જેની અંદર તમામ પ્રકારના અનામત ખાસ નફાનું ખાતું આગળ બનાવ્યું હોય તો નફો અને ટ્રાન્સફર થાય. એટલે પહેલું મુખ્ય શીર્ષક કમ્પ્લીટ. બીજું છે જવાબદારી, તો જવાબદારીના 2 પ્રકાર સીધું લખી નાખો. બીજામાં પહેલું બિન ચાલુ જવાબદારી અને ત્રીજું હેડિંગ આવે ચાલુ જવાબદારી. અહીંયા આગળ આવશે 1 વર્ષ કરતા વધુ ચૂકવવાની કોઈ પણ જવાબદારી હોય તો તે, અને ત્રીજા શીર્ષક હેઠળ 1 વર્ષ કરતા ઓછું ચૂકવવાની તમામ જવાબદારી હોય તો તે. રેડી? બિન ચાલુ જવાબદારીના 3 હેડિંગ, જેમાં લાંબા ગાળાની જવાબદારી અલગ અલગ વિગતો જોઈ. સેકન્ડની અંદર અન્ય લાંબા ગાળાની ઉપર ઉછીના નાના હતા. સેકન્ડની અંદર લાંબા ગાળાની જવાબદારી. થર્ડની અંદર લાંબા ગાળાની જોગવાઈ કોઈ નિશ્ચિત હેતુ માટે હોય તે. ત્યારબાદ ચાલુ જવાબદારીની વિગતોમાં ખાસ બાબતો ધ્યાનમાં રાખવી, જેમાં મુખ્ય છે ટૂંકા ગાળાના ઉછીના છે, ત્યાર પછી વેપારી લોન છે, અન્ય ચાલુ જવાબદારી છે અને ટૂંકા ગાળાની જોગવાઈ. એટલે આ બધાની ઇનર કોલમમાં રકમ ટોટલ કરીને બહારના આઉટર કોલમમાં, આઉટર કોલમમાં ટોટલ અને તે અહીંયા નીચે મૂકો એટલે તમારું મૂડી દેવા બાજુની વિગતો ત્યાં આગળ કમ્પ્લીટ થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો?
થોડું અલગ ટાઈપથી વાર્ષિક હિસાબ છે, પણ પ્રેક્ટિસ નેક્સ્ટ લેક્ચરથી દાખલાની માત્ર પહેલા મૂડી જેવા સાઇન્ટિફિક કરશું. મૂડી જેવા પાછળની વિગત સરળતાથી યાદ રહી જાય પછી વાંધો નથી. આ બધું સમજવું તમારા માટે સરળ છે. અને ઊંધું કહું, માનો કે હેડિંગમાં ક્યાં ગોઠવવું ખબર ન પડે તો જે દેવું જે વસ્તુ તમને આપી છે એની વ્યાખ્યા કરો. વ્યાખ્યા પહેલા મુખ્ય શીર્ષક કરો અને પછી ક્યાં ઇનર કોલમની અંદર આવે એને સમજવાનો પ્રયત્ન કરો. લગભગ મિત્રો કોઈ પ્રોબ્લેમ થતો નથી. રિપીટ કરજો ખાસ. ઓકે, બાય બાય. આજનો લેક્ચર અહીં સુધી. થેન્ક યુ.